નમસ્કાર, સંદેશ વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। જતા દિવસે 2021ના વર્ષની યાદો તાજી કરવાના અવસર પર પીએમ મોદીના નિર્ણયની વાત ન થાય તો કદાચ અધૂરું ગણાશે, કેમ કે આ જ વ્યક્તિત્વ છે કે જેની નિર્ણય શક્તિ પર દેશના ભવિષ્યનો આધાર છે। આ એ જ વ્યક્તિત્વ છે કે જેના નિર્ણય દેશની દશા અને દિશાને નક્કી કરે છે, અને આ એ જ વ્યક્તિત્વ છે કે જેને ગુજરાત સહિત સમગ્ર વિશ્વ ઓળખે છે। તેવામાં સંદેશ વિશેષમાં આજે વાત કરવી છે મોદીનામા 2021ની। બે 2021નું વર્ષ દેશ માટે કેવું રહ્યું એ આપણને બધાને ખબર જ છે। કોરોનાનો કપરો કાળ હોય કે કુદરતી આપદા, સરહદ પર ઇમકલા હોય કે પછી આતંકી ગતિવિધિ, વર્ષ દરમિયાન દેશ માથે અનેક મુશ્કેલીઓ આવી, અને આ તમામ મુશ્કેલીઓનો સામનો કરવાની સાથે દેશની વિકાસ ગાથાને આગળ ધપાવવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું। ત્યારે આજે વાત પીએમ મોદીના વર્ષ 2021 દરમિયાન લેવાયેલા તમામ નિર્ણયની કરવી છે। રાજકીય દ્રષ્ટિએ 2021માં અનેક ઉતાર ચઢાવ। રાજકીય ઉતાર ચઢાવ વચ્ચે પીએમએ લીધા અનેક નિર્ણય। પીએમના નિર્ણયથી બદલાઈ દેશની રાજનીતિની દશા દિશા। વાત આપદાની હોય કે ધર્મની, વાત ચૂંટણીની હોય કે રાજકીય એક્સપેરિમેન્ટની, વાત જનતાના વિશ્વાસની હોય કે વિકાસની। વાત સ્વચ્છતાની હોય કે સુવિધાની, દરેક મોરચા પર દેખાયો નિર્ણય શક્તિનો પરિચય। અને એટલા માટે જ આજે વાત વર્ષ 2021ના મોદીનામાની। પીએમ મોદી કે જેના વ્યક્તિત્વથી લઈ નિર્ણય શક્તિથી હવે તો આખી દુનિયા વાકેફ છે, પરંતુ આજે વાત કરવી છે 2021માં કોરોના મહામારી, કુદરતી આપદા અને રાજકીય ઉતાર ચઢાવની વચ્ચે તમામ લેવાયેલા દેશ માટેના નિર્ણયની, કે જે દેશ માટે તો ફાયદાકારક છે, પરંતુ આવનારા વર્ષ માટે ભાજપ પક્ષ માટે પણ મહત્વના રહેશે। ત્યારે એક નજર કરીએ પૂર્ણ થતા 2021ના મોદીનામા પર। રાજકીય ઘટનાઓને લઈ 2021નું વર્ષ ભારે ઉતાર ચઢાવવાળું રહ્યું। વડાપ્રધાન મોદીએ એવા પગલાં લીધા કે જેણે દેશની રાજકીય દશા અને દિશા બદલવાનું કામ કર્યું। દેશના વિવિધ રાજ્યોમાં વિકાસ કાર્યોને વેગવંતા બનાવવાની સાથે પીએમ મોદીએ વર્ષ દરમિયાન એવા કાર્યો કર્યા કે જેના દ્વારા ન માત્ર રાજકીય પરંતુ સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિની સાથે જળવાયુ પરિવર્તન માટે પણ ફાયદારૂપ સાબિત થઈ શકે છે। દેશના તમામ લોકોને ફ્રીમાં વેક્સિન આપવાનો નિર્ણય કર્યો તો કાશી કોરિડોરનો શિલાન્યાસ અને કેદારનાથમાં આદિ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ કરી તેઓ હિન્દુત્વનો એજન્ડા સેટ કરતા પણ જોવા મળ્યા। પીએમ મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાનો નિર્ણય કર્યો, જેને પગલે 1 વર્ષથી આંદોલન કરતા ખેડૂતોની ઘર વાપસી થઈ। એટલું જ નહીં, પશ્ચિમ બંગાળમાં ભાજપનું કદ 3થી વધીને 77 પર પહોંચ્યું તો યુપીમાં સીએમનો ચહેરો સ્પષ્ટ કર્યો, સાથે 4 રાજ્યોમાં ચૂંટણી પહેલા સીએમ બદલી રાજકીય એક્સપેરિમેન્ટ કર્યું। એટલું જ નહીં, સમય સાથે તાલ મિલાવવા માટે સુરક્ષાની દ્રષ્ટિએ નવા આઈટી નિયમ પણ બનાવ્યા, સાથે જ કપરા સમયમાં દેશવાસીઓની હિંમત પણ વધારી।
પીએમ મોદીએ વર્ષ દરમિયાન લીધેલા મહત્વના નિર્ણય પૈકી પ્રથમ નિર્ણયની જો વાત કરવામાં આવે તો એ છે દેશભરમાં ફ્રી વેક્સિન. માનવજાત માટે મોતનો પર્યાય બનીને તાંડવ કરતા કોરોનાને મહાત કરવા માટે દુનિયા પાસે એકમાત્ર સુરક્ષા કવચ હતું, વેક્સિન. ત્યારે કોરોના મહામારીની બીજી અને સૌથી ખતરનાક લહેર વચ્ચે જ્યારે સમગ્ર વિપક્ષ અને વિશ્વના નિષ્ણાતો ભારતમાં રસીકરણ પર શંકા કરતા હતા, ત્યારે સમગ્ર દેશને રસીના 150 કરોડ ડોઝ આપવાનું એક મોટું કામ હતું. મોદીએ એવા સમયે મફત રસી આપવાનો નિર્ણય કર્યો જ્યારે દેશની તમામ રાજ્ય સરકાર રસીની ઉપલબ્ધતા પર સવાલ ઉઠાવતી હતી. દેશભરમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું રસીકરણ 1 એપ્રિલથી શરૂ થયું અને 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું રસીકરણ શરૂ થયું હતું. અને હવે પીએમ મોદીએ 3 જાન્યુઆરી 2022થી 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, 150 કરોડ વેક્સિન ડોઝનો આંકડો પાર કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ પણ બન્યો, જેની સરાહના ન માત્ર દેશ પરંતુ વિશ્વભરમાં થઈ. વર્ષ 2021માં કેટલીક વાર પીએમ મોદી વિકાસ કાર્યોની સાથે હિન્દુત્વના એજન્ડાને પણ કેન્દ્રમાં રાખતા જોવા મળ્યા, જે પૈકી તાજેતરમાં કાશી કોરિડોરનું નિર્માણ, ચારધામ પ્રોજેક્ટને વળગી રહેવું, કોરોના છતાં કુંભનું આયોજન, ઉત્તરાખંડમાં દેવસ્થાનમ બોર્ડને રદ કરવું અને કેદારનાથમાં આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ. આ તમામ બાબતો પર ભાજપ પોતાના હિન્દુત્વના એજન્ડાને આગળ વધારવાવાળો માનવામાં આવે છે. પીએમ મોદીએ 13 ડિસેમ્બરે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કોરિડોર વારાણસીના પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરને ગંગા નદીના લલિતા ઘાટ સાથે જોડે છે, જે ભાજપના એજન્ડાને મજબૂત બનાવશે તેવું મનાઈ રહ્યું છે. સાથે વડાપ્રધાન મોદી 5 નવેમ્બર 2021ના રોજ ઉત્તરાખંડના કેદારનાથ ધામ પહોંચ્યા હતા અને કેદાર ઘાટીમાં આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આદિ શંકરાચાર્યની આ પ્રતિમા 12 ફૂટ ઊંચી છે. આદિ શંકરાચાર્યે જ પવિત્ર મઠની સાથે 4 ધામની સ્થાપના કરી હતી. એટલું જ નહીં, કોરોના સંકટ વચ્ચે પણ ભાજપ હરિદ્વારમાં કુંભ તેમજ 4 ધામ યાત્રાનું આયોજન કરવા પર અડગ રહ્યું. દરેક રાજકીય પાર્ટી દ્વારા જનતાને આકર્ષવા માટે નવા નિર્ણય અને વિવિધ નુસ્ખાઓ અપનાવવામાં આવે છે, પરંતુ પીએમ મોદી અને ભાજપ સંગઠનના કેટલાક નિર્ણય રાજકીય એક્સપેરિમેન્ટ વાળા પણ જોવા મળ્યા. વર્ષ 2021માં ભાજપે 4 રાજ્યોમાં મુખ્યમંત્રી બદલી અને નવા નેતૃત્વને આગળ લાવી સત્તા વિરોધી લહેરનો સામનો કરવાનો દાવ અજમાવ્યો. પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત, કર્ણાટક, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં મુખ્યમંત્રીની બદલી કરી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર કરાયો. ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવ્યા અને નવા મંત્રીમંડળની રચના કરાઈ. રૂપાણી અગાઉ બીએસ યેદિયુરપ્પાએ જુલાઈમાં કર્ણાટકમાં ખુરશી છોડવી પડી હતી, તો બીએસ યેદિયુરપ્પાની જગ્યાએ બસવરાજ બોમ્માઈને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તો ઉત્તરાખંડમાં ભાજપે 2 મુખ્યમંત્રી બદલ્યા. પહેલા ત્રિવેન્દ્રસિંહ રાવતના સ્થાને તીરથસિંહ રાવતને મુખ્યમંત્રી બનાવ્યા, પરંતુ થોડા મહિના બાદ જ તેમની જગ્યાએ પુષ્કરસિંહ ધામીને ઉત્તરાખંડની કમાન સોંપી. અગાઉ આસામમાં સર્બાનંદ સોનોવાલના સ્થાને હેમંત બિસ્વા શર્માને મુખ્યમંત્રી બનાવ્યા હતા. અહીંયા મહત્વની વાત એ પણ છે કે ભાજપે 1-2 નહીં પરંતુ 4 રાજ્યોમાં મુખ્યમંત્રી બદલ્યા. તેમાં પણ એક પણ રાજ્યમાં રાજકીય બળવો ન જોવા મળ્યો. સામે વિપક્ષ કોંગ્રેસે માત્ર એક રાજ્ય પંજાબમાં સીએમનો ચહેરો બદલ્યો, પણ તેનો રાજકીય લાભ ભાજપને પણ થયો, કેમ કે કેપ્ટન અમરિંદરસિંહને પોતાના કેમ્પમાં લાવવામાં ભાજપ સફળ થઈ, જેના દ્વારા પાર્ટી અકાલી દળને વળતર આપી રહી છે. કેપ્ટન પંજાબની રાજનીતિના જાણીતા ખેલાડી છે અને કોંગ્રેસનો ચહેરો રહી ચૂક્યા છે, પરંતુ હવે તેઓ ભાજપ સાથે મળીને પોતાની પાર્ટી બનાવીને પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીને વિપક્ષ ભલે ભાજપ માટે ખરાબ સ્વપ્ન ગણાવે, પરંતુ હકીકત એ છે કે છેલ્લી ચૂંટણીમાં 3 બેઠકો જીતનાર ભાજપ આ ચૂંટણીમાં 77 બેઠક જીતીને મુખ્ય વિરોધ પક્ષ બનીને ઉભરીને આવ્યો. ભાજપ પશ્ચિમ બંગાળમાં 4થા નંબરની પાર્ટીમાંથી નંબર 2 પાર્ટી બની છે. એટલું જ નહીં, મુખ્યમંત્રી મમતા બેનર્જીને નંદીગ્રામ સીટ પર બીજેપીના હાથે ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો. તો બંગાળમાં દલિતોમાં ભાજપનો રાજકીય ગ્રાફ પણ વધ્યો, જેના પરિણામે તેને 68 અનામત બેઠકમાંથી 39 બેઠકો ભાજપના ફાળે આવી. ભાજપની આ જીત બાદ બંગાળની રાજનીતિમાં કોંગ્રેસ અને વામપંથી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા. જો કે હકીકત એ પણ છે કે બંગાળની ગાદીના સપના સાથે ચૂંટણી રણમાં ઉતરેલી ભાજપના નસીબમાં વિપક્ષની ગાદી આવી. તેમ છતાં 5 વર્ષમાં 3 થી 77 બેઠક સુધી પહોંચવું કોઈ પણ પાર્ટી માટે જીતથી ઓછું ન કહેવાય.
રાજકીય દાવપેચમાં માહેર ગણાતી ભાજપે ન માત્ર રાજકીય પરંતુ પીએમ મોદીએ ચૂંટણીલક્ષી પણ સારા નિર્ણય કર્યા, જે પૈકી મોદી સરકારે ચૂંટણી સુધારણા માટે એક મોટો નિર્ણય કર્યો. ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા સહિત ચૂંટણીમાં સુધારો કરવા માટે ચૂંટણી સુધારા બિલ 2021 સંસદમાં પાસ કરાયું, જેને પગલે મતદાર યાદીમાં ડુપ્લિકેશન અને બોગસ મતદાન અટકાવવામાં સફળતા મળશે તેવું કહેવાઈ રહ્યું છે. હવે 1 વર્ષમાં મતદાર નોંધણી માટે 4 તક મળશે. લશ્કરી મતદારોને લગતી જોગવાઈમાં પત્ની શબ્દ બદલીને જીવનસાથી કરાયો. જો કે વિપક્ષે ચૂંટણી સુધારણા કાયદા પર સવાલ ઉઠાવ્યા છે. જો કે આમ તો દર મહિને રેડિયો પર પીએમ મોદી રાષ્ટ્રજોગ સંદેશ આપે જ છે, પરંતુ ટીવી માધ્યમ દ્વારા કોઈ મહત્વની જાહેરાત માટે પણ તેઓ રાષ્ટ્રને સંબોધિત કરે છે. અને 2021ના વર્ષમાં પીએમ મોદીએ કુલ 5 વાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, જે પૈકી 4 વાર મહામારી કોરોનાને લઈને સંબોધન કર્યું તો ગુરુ નાનક જયંતિ પર કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. लोग अफवाह और भ्रम में न आए. साथियों, आज की स्थिति में हमें देश को लॉकडाउन से बचाना है. मैं राज्यों से भी अनुरोध करूंगा कि वो लॉकडाउन को अंतिम विकल्प के रूप में ही इस्तेमाल करें. हम अपनी अर्थव्यवस्था की सेहत भी सुधारेंगे और देशवासियों की सेहत का भी ध्यान रखेंगे. 21 जून सोमवार से देश के हर राज्य में 18 वर्ष से ऊपर की उम्र के सभी नागरिकों के लिए भारत सरकार राज्यों को मुफ्त वैक्सीन मुहैया कराएगी. कोविड वैक्सीनेशन में आज देश को इतने कम समय में 100 करोड़ तक पहुंचाया है. हम सभी के लिए गर्व करने की बात है कि भारत का पूरा वैक्सीनेशन प्रोग्राम साइंस बोर्न, साइंस ड्रिवन और साइंस बेस्ड रहा है. आज मैं आपको, पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है. 15 साल से 18 साल की आयु के बीच के जो बच्चे हैं, अब उनके लिए देश में वैक्सीनेशन प्रारंभ होगा. 2022 में 3 जनवरी को सोमवार के दिन से इसकी शुरुआत की जाएगी. 60 वर्ष से ऊपर की आयु के कोमॉर्बिडिटी वाले नागरिकों को उनके डॉक्टर की सलाह पर वैक्सीन की प्रिकॉशन डोज का विकल्प उनके लिए उपलब्ध होगा. આ સાથે જ જળવાયુ પરિવર્તન અને સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ પીએમ મોદીએ મહત્વનો નિર્ણય કર્યો. મોટાભાગના શહેરી વિસ્તારના લોકો નદીઓને લગભગ ભૂલી જ ગયા છે અને નદીઓથી મોં ફેરવ્યું છે. ત્યારે લોકોને નદીઓ સાથે જોડવા માટે પીએમ મોદીએ દર વર્ષે નદી ઉત્સવ મનાવવાની જાહેરાત કરી, જે અંતર્ગત વર્ષ 2021માં કેટલાક દેશોમાં સૌપ્રથમવાર નદી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. हर वर्ष 7 दिन के लिए जब भी आपकी सुविधा हो, नदी उत्सव मनाएं. नदी उत्सव मना करके पूरे नगर को उसमें जोड़े, यानी नदी को केंद्र में, नगर के विकास की यात्रा में नदी को फिर एक बार जीवंत स्थान, जहां नदी है वहां, इसको हमने हल्का फुल्का नहीं छोड़ना चाहिए. आप देखिए, आपके नगर में एक नई जान आ जाएगी. વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના રોજ દેશવાસીઓ માટે 100 લાખ કરોડની ગતિ શક્તિ રાષ્ટ્રીય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના વિવિધ મંત્રાલય વચ્ચેની મડાગાંઠને સમાપ્ત કરશે અને પરસ્પર સંકલન વધારશે, જેના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ ઝડપથી ગતિ મળશે. સાથે ગતિ શક્તિ પ્રોજેક્ટ ભારત માટે જંગી આર્થિક સંપત્તિનું સર્જન કરશે, જેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ઓછો સમય લાગશે અને સંસાધનનો બગાડ પણ ઘટશે. આ તરફ દશેરાના દિવસે પીએમ મોદીએ 7 નવી સંરક્ષણ કંપનીની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે 7 નવી કંપની સંરક્ષણ ક્ષેત્રમાં પ્રવેશવા જઈ રહી છે, તે સક્ષમ રાષ્ટ્રના તેમના સંકલ્પને વધુ મજબૂત કરશે.
रक्षा क्षेत्र में आज जो 7 नई कंपनियां उतरने जा रही है वो समर्थ राष्ट्र के उनके संकल्पों को और मजबूती देगी। દેશમાં વધતા જતા ડિજિટલ વપરાશને કારણે સુરક્ષાની દ્રષ્ટિએ કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021ના રોજ નવા નિયમો બનાવ્યા, જેને પગલે પ્લેટફોર્મ અને ડિજિટલ પોર્ટલ માટે ફરિયાદ નિવારણ સિસ્ટમ બનાવવી ફરજિયાત કરાઈ। 50 લાખથી વધુ વપરાશકર્તાઓ ધરાવતા મોટા ડિજિટલ પ્લેટફોર્મ માટે દર મહિને અનુપાલન રિપોર્ટ જાહેર કરવો અને તેના આધારે પગલાં લેવાનું ફરજિયાત કર્યું। જો કે આ નવા નિયમને કારણે કેન્દ્ર સરકાર અને કેટલાક ઓનલાઈન પોર્ટલ વચ્ચે થોડો અવરોધ પણ ઊભો થયો હતો। તેમનું કહેવું છે કે નવા નિયમો ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે, પરંતુ આ વિરોધ બાદ પણ ક્ષેત્રના નવા નિયમોને લઈ કેન્દ્ર સરકાર અડગ રહી। સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતા પીએમ મોદીનું એક વર્ષ 2021માં સૌથી વધુ ચર્ચામાં રહ્યું અને વર્ષનું મોસ્ટ રીટ્વીટેડ ટ્વીટ ઇન ગવર્મેન્ટ પણ બન્યું। કંપનીએ વર્ષ 2021ના ટોપ ટ્વીટ્સની જાહેરાત કરી। આ તમામ ટ્વીટ 1 જાન્યુઆરી 2021થી લઈ 15 સપ્ટેમ્બર 2021ની વચ્ચેના છે, જેમાં પીએમ મોદીનું એક ટ્વીટ વર્ષ 2021માં સૌથી ટોપ પર રહ્યું। પીએમ મોદીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોવાની માહિતી આપતા પોતાનો ફોટો શેર કર્યો, જે વર્ષ 2021માં સરકારનું સૌથી વધુ રીટ્વીટ એટલે કે મોસ્ટ રીટ્વીટેડ ઇન ગવર્મેન્ટ બન્યું છે। આ ટ્વીટને 45,100 યુઝર્સે રીટ્વીટ કર્યું હતું, જ્યારે 2,25,800થી વધુ લોકોએ લાઇક કર્યું હતું। સોશિયલથી લઈ સુરક્ષા સુધી તમામ મોરચે પીએમ મોદીએ નિર્ણય લીધા અને આ જ પ્રકારના નિર્ણય દેશની વિકાસ યાત્રાની સાથે ભાજપ પક્ષને પણ ફાયદો અપાવ્યો। ત્યારે 2022માં 5 રાજ્યોમાં થનારી ચૂંટણીમાં પીએમ મોદીના નિર્ણય પર જનતા કેટલો ભરોસો મૂકે છે એ તો સમય જ બતાવશે, પરંતુ ભાજપ દેશભરમાં પીએમ મોદીની કામગીરી પર જનતાનો ભરોસો મેળવવાના પ્રયાસમાં અત્યારથી જોતરાઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। હૃદયનો રસ્તો પેટમાંથી પસાર થાય છે, પરંતુ રાજકારણમાં આ વાત થોડી અલગ છે। ગુજરાતીમાં કહેવત છે ને કે જેવો દેશ તેવો વેશ, અને એવી જ રીતે મતદારના હૃદય સુધી પહોંચવાનો રસ્તો તેના પહેરવેશ અને ભાષામાંથી પસાર થાય છે। પીએમ મોદી આ વાત સારી રીતે સમજે છે અને રાજનીતિમાં તેનો અમલ પણ કરતા આવ્યા છે અને તેઓ કરી પણ રહ્યા છે। લોકલ કનેક્ટની આ 70 વર્ષથી અજમાવાયેલી ફોર્મ્યુલા છે, જે આજે પણ યુપી અને ઉત્તરાખંડની ચૂંટણી રેલીમાં જોવા મળી રહી છે। દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી લઈને ઇન્દિરા ગાંધી સુધી લગભગ દરેક નેતાઓએ આ નુસ્ખો અજમાવ્યો છે, જેમાં અમુક અંશે ચૂંટણીલક્ષી ફાયદો મળી રહ્યો છે, પરંતુ પીએમ મોદીએ આ નુસ્ખાને નેક્સ્ટ લેવલ પર લઈ જઈને પહેરવેશની સાથે મોદીએ ભાષા પણ પકડી છે। તેમની ચૂંટણી રેલીઓની પહેલી 4 મિનિટ વિચાર કરો। તેણે સ્ટેજ પર માઇક પકડી રાખ્યું છે, તે શુભેચ્છાઓ દ્વારા ભીડ સાથે જોડાય છે, પછી પોશાક અને ભાષાના ઇમોશનલ કોમ્બિનેશન સાથે તે પોતાની વાતની શરૂઆત કરે છે। તાજેતરમાં ઉત્તરાખંડની હલ્દાણીમાં પીએમ મોદીએ રેલી સભા સંબોધી। ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યોમાં જોવા મળતું પીએમ મોદીનો આ પહેરવેશ કદાચ જ જોવા મળશે, કેમ કે અહીં તેમણે ઉત્તરાખંડની પરંપરાગત ટોપી પહેરી છે, તેની સાથે જ ઊનની કોટી પણ પહેરી છે, જે તેમનો સ્થાનિક લોકોના દિલમાં જગ્યા બનાવવાનો પહેલો પ્રયાસ છે। અને ત્યારબાદ તેમના ભાષણની શરૂઆત હાજર લોકોને લઈને જ હોય છે। वहां जो ऊपर है वो सब सलामत है ना? आपको सुनाई देता होगा। आप इतनी बड़ी मात्रा में वहां कभी डर लगता है, आगे मत बढ़ना भाई। અને ત્યારબાદ લોકોને વધુ આકર્ષિત કરવા માટે સ્થાનિક ભાષાથી પોતાના ભાષણની શરૂઆત કરે છે। गोलजू की यो पवित्र धरती कुमाऊं में आपू सबे भाई बहन को म्यार नमस्कार। वह सबे नानतिना के म्योर प्यार व आशीष। અને બસ આગળની લાઈન શરૂ થાય તે પહેલા જ ભીડ તેમની સાથે જોડાય છે, બેવડા અવાજમાં તેમના અભિવાદનનો જવાબ આપે છે
ત્યારબાદ તે કંઈ પણ બોલ્યા વગર પોતાની શિવ ભક્તિની છબી યાદ કરાવે છે. जागेश्वर बागेश्वर सोमेश्वर रामेश्वर इन तीर्थलों की शिवस्थली को मेरा शत शत प्रणाम. સ્થાનિક દેવ સ્થળો સ્થાનિક જગ્યા સાથે જોડાય છે અને ત્યારબાદ ઉત્તરાખંડ સાથે જોડાયેલી યાદોને તાજી કરે છે અને ત્યારબાદ તેમના મૂળ ભાષણની તેઓ શરૂઆત કરે છે. પીએમ મોદીની રેલી સમાપ્ત થઈ જાય છે અને તેમના ભાષણના કેટલાક અંશો સમાચાર બને છે. તેના પર રિએક્શન્સ આવે છે, પરંતુ મોદીના ભાષણની એ પ્રથમ 4 મિનિટની વાસ્તવિક સફર હવે શરૂ થાય છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેઓ રેલીમાં નહોતા તેમના સુધી પર પહોંચે છે અને એ લોકો સુધી પણ મોદીની એ આત્મીયતા પહોંચે છે. ચૂંટણી પ્રચારથી લઈને સત્તા સંચાલન સુધી પીએમ મોદીની નિર્ણય શક્તિ દિવસે ને દિવસે લોકોને આકર્ષિત કરી રહી છે, જેને પગલે ન માત્ર મોદી પરંતુ પાર્ટીને પણ ફાયદો મળે છે, જેને પરિણામે જ એક બાદ એક રાજ્યોમાં ભાજપ સત્તાધારી પાર્ટી બનીને ઉભરી રહ્યો છે. પરંતુ કોરોના મહામારી બાદ દેશના કેટલાક રાજ્યોમાં ભાજપ સરકાર વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે 2022માં યોજાનારી 5 રાજ્યોની ચૂંટણીમાં મોદી મેજિક ભાજપને કેટલી સફળતા અપાવે છે એ તો ચૂંટણી પરિણામો જ બતાવશે. પરંતુ હકીકત એ પણ છે કે 2021ના કપરા સમયમાં પણ પીએમ મોદીની નિર્ણય શક્તિએ દેશવાસીઓને ઘણી રાહત આપી છે, સાથે દેશની રાજનીતિને નવી દશા અને દિશા પણ ચીંધી છે. भारत माता की भारत माता की. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો સંદેશ વિશેષમાં બસ હાલ આટલું જ. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.